હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાઈકા ફૂડ વેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા. તો આજે હું તમારી સાથે ફુલાવર બટાટાને એક નવી જ રીતના શાકની રેસીપી લઈને આવી છું. તમને થતો હશે ફુલાવરનું શાક તો બધા બનાવતા હોય છે, પણ આ એક નવી જ રીતે જો તમે આ રીતે બનાવી લીધું તો એકદમ ફટાફટ શાક પણ એકદમ રોજ બનાવતા હોય એનાથી પણ સ્વાદિષ્ટ શાક બનશે. તો અહીં આપણે ફુલાવર લઈ લેવાનું છે, તેના ડઠન કાઢી લેશું અને આ રીતે આપણે સમારી લેશું. અને એકદમ ફુલાવર છે તેને આપણે સાફ કરીને જોઈ લેવાની છે. આ રીતે જોતા જશું કે આમાં કોઈ જીવાત નથી. ઘણી વખત આની અંદર જીવાત પણ બહુ આવતી હોય છે, પણ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ફુલાવર એકદમ સરસ એવી મળે છે હવે બજારમાં. તો હવે આપણે એને એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો આ રીતે સાફ કરી દઈશું અને એને મીડિયમ આપણે સમારવાની છે. બહુ ઝીણા આના આપણે સમારવાની નથી, તે ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે આપણે થોડી થોડી આમ જોતા જશું, સાફ કરતા જશું અને આપણે સુધારી લઈશું. હવે આને સુધારાઈ ગયા બાદ આપણે 2 થી 3 પાણીથી આપણે ધોઈ લીધી હતી. હવે ધોઈ લઈએ એટલે આપણે એકદમ સરસ રીતે ધોવાઈ ગઈ છે. હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું એડ કરી અને આપણે આને બાફવા મૂકવાની છે. એટલે થોડીક જ વખત 2 થી 4 મિનિટ જ, આપણે બહુ આખી બાફવાની નથી ફુલાવર. આપણે હવે એકદમ એ બફાય ત્યાં સુધી આપણે અહીંયા બટેટાને આપણે ઝીણા સમારી લેવાના છે. તો અહીંયા મેં 5 થી 6 નંગ જેટલા બટેટા લીધા છે, તમે જોઈ શકો છો. હવે એને છાલ ઉતારી અને આ જ રીતે આપણે કાચા જ બટેટાને ઝીણા સુધારી લઈશું, જેથી આપણા બટેટા છે તે એકદમ ઝીણા સુધારશું તો તે જલ્દી ચડી જશે. તો આ રીતે એકદમ સરસ રીતે બટેટા બધા છે તેને સુધારી લેવાના છે. તો તમે કઈ રીતે ફુલાવર બટેટાનું શાક બનાવો છો તો મને જરૂરથી જણાવજો. હવે તો શિયાળો આવી રહ્યો છે તો શાકભાજી પણ ખૂબ જ સરસ એવા પ્રમાણમાં સારા મળતા હોય છે, તો આપણે અલગ અલગ શાક બનાવતા હોય છે. તો તમે જોઈ શકો છો હવે અહીંયા કરીને આપણે ફુલાવર છે તે એકદમ સરસ રીતે થઈ ગઈ છે. કેમ કે આપણે ગરમ પાણી મીઠામાં બાફીશું, કદાચ જીવાત હોય તો આપણે ઉપર દેખાઈ આવે. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે થઈ ગઈ છે, પણ આ રીતે તમે બનાવશો ને તો શાક ખૂબ જ સરસ લાગવાનું છે. તો હવે અહીંયા કરીને આપણે આ બધી ફુલાવર છે તેને લઈ લઈશું. જોઈ શકો છો તમે એકદમ આપણે બાફી નથી નાખી. તો હવે આ બધી ફુલાવરને આપણે પાણીથી બહાર કાઢી લઈશું. હવે આપણે શાકનો વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે એક કઢાઈમાં આપણે અહીંયા તેલ લઈશું. તો તેલ આપણે 2 ચમચા જેટલું તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે થોડીક રાઈ ઉમેરીશું. અહીંયા રાઈનું પ્રમાણ હું ખૂબ ઓછું રાખું છું, તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો. હવે રાઈ અને જીરું ઉમેર્યા બાદ હવે આપણે એની અંદર હિંગ ઉમેરવાની છે. આમાં કોઈ પણ લસણ ડુંગળીનો આપણે ઉપયોગ કર્યો નથી, છતાં પણ સ્વાદિષ્ટ એવું શાક બનીને તૈયાર થશે. હવે હિંગ ઉમેર્યા બાદ આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું. તો 8 થી 10 આપણે પાન ઉમેરવાના છે અને લીલા મરચાં ઉમેરીશું. નોર્મલી જે શાક બનાવતા હોય છે તેમ જ બનાવવું, પણ આ રીતે છૂટું શાક બનાવશું ને તો ખૂબ જ સરસ એવું બનવાનું છે. અને ફુલાવરની સુગંધ પણ એટલી સરસ આવવાની છે આનામાં. તો હવે હવે આપણે થોડીક હળદર ઉમેરી દઈશું. હળદર ઉમેરીને હવે આપણે એમાં ટામેટાં ઉમેરી દઈશું. તો 1 નંગ જેટલું મોટું ટામેટું લીધું છે. હવે એને પણ એકદમ સરસ રીતે સાતડી લઈશું. હવે એ સતળાઈ જાય બાદ આપણે એની અંદર જે બટેટા સુધારીને રાખ્યા હતા તે આપણે લઈ લેવાના છે. હવે બટેટાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું, જેથી મસાલો છે બધો મિક્સ થઈ જાય. તો આ રીતે, કેમ કે બટેટા છે તે આપણે કાચા છે તો એને એકદમ સરસ રીતે સળસળાવવા દઈશું એટલે એકદમ સરસ રીતે ચડી જાય. હવે આપણે એની અંદર ચડી જાય જલ્દી એના માટે આપણે અહીંયા મીઠું ઉમેરવાનું છે. તો હવે મીઠું ઉમેર્યા બાદ હવે આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો હવે એકદમ સરસ રીતે મિક્સ કરી અને આને ઢાંકી અને ધીમા તાપે આપણે ચડવા દઈશું. તો ધીમા તાપે આને એકદમ સરસ રીતે ચડવા દેવાના છે. તો હવે થોડાક આપણા કાચા રહી ગયા હોય તો આપણે ચેક કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો હજી પૂરા આપણા એકદમ હજી થયા નથી, તો હજી આપણે આને ચડવા દઈશું. તો હવે પહેલાં આપણે આની અંદર ફુલાવર જે બાફેલી હતી તે આપણે ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો ફુલાવર પણ આપણી 80% જેટલી બાફી છે, મેં ફૂલ નથી બાફી. તો હવે આને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો બટેટા અને ફુલાવરને મિક્સ કરવાનું છે. તો હવે આપણે એની અંદર મસાલા એડ કરવાના છે. તો હળદર પહેલાં જ આપણે નાખી દઈએ, અત્યારે થોડીક જ હળદર આપણે ઉમેરીશું. અને મરચું તમે તમારી તીખાસ પ્રમાણે ઉમેરી શકો છો. મેં 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું હતું, 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અને નોર્મલ આપણે જે ગરમ મસાલો હોય છે દાળ શાકનો તે આપણે 5 ચમચી જેટલું ઉમેરીશું. અને આમાં ખાસ ધ્યાન રાખવાનું કે મીઠું આપણે પહેલાં ઉમેરી લીધું છે, તે ધ્યાન રાખવાનું કે મીઠું ઉમેરાઈ ગયું છે. હવે એકદમ સરસ રીતે બધા મસાલા છે તેને મિક્સ કરી લેવાના છે. આ રીતે તમે શાકનો કલર જોઈ જ શકો છો. હવે આપણે અહીંયા થાળી ઉપર રાખી અને પાણી આપણે માથે ઉમેરવાનું છે, જેથી એની જે વરાળ થશે, વરાળના પાણીના ટીપા પડે એનાથી જ આપણું શાક છે એકદમ સરસ રીતે ચડવા માંડે. તો તમે જોઈ શકો છો હજી આપણે ખોલીને જોયું તો હજી થોડુંક એવું કાચું લાગે છે, તો હજી આપણે આને મિક્સ કરીને હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો હજી આપણે આમાં શાકને જોઈએ છે કે નીચે દાજતું નથી. તો પાછું હજી આપણે કાચું લાગે છે તો હજી આપણે 5 મિનિટ જેટલું આપણે ઉમેરીશું. હવે થોડુંક જે પાણી ઉપર હતું તે આપણે પાછું આના અંદર ઉમેરી દીધું છે. તો 2 થી 4 ચમચી સમજી લો ને, અડધી વાટકીથી પણ ઓછું પાણી આપણે આની અંદર ઉમેર્યું છે. ગરમ પાણી જે આપણે થાળી મૂક્યું હતું તે જ.
હવે એનાથી આપણે એકદમ સરસ રીતે શાક છે તે ચડી પણ જશે, જરાય પણ કાચું પણ નહીં રહે અને ખાવામાં ખૂબ જ શાક એવું સ્વાદિષ્ટ લાગે છે. તો તમે જોઈ શકો છો હવે તૈયાર થઈ ગયું છે શાક. તો ગરમા ગરમ ફુલકા રોટલી એની સાથે આપણે સર્વ કરીશું. તો ફુલાવર બટેકાનું શાક, આપણે છાશ અને આને આપણે શેકેલા મરચાં લીલા અને મૂળા અને ગોળ સાથે આપણે ફૂલ આ ભાણું તૈયાર થઈ ગયું છે. તો કેવી લાગી મને રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે અને આવી જ રીતના બન્યા રહેજો.